શું નામ છે તમારું? કિશોરભાઈ. કયું ગામ? નાની કુકાઓ. શું તકલીફ હતી? કમર દુખે. બરાબર. અત્યારે કેમ છે? અત્યારે તો રિલેક્સ છે. બરોબર છે. શું નામ તમારું? મનસુખભાઈ. આપને શું તકલીફ હતી? અત્યારે કેમ છે? સાવ સારું છે. તમને કેમ છે ભાઈ? શું નામ છે? દિનેશભાઈ. કયું ગામ? આપને અત્યારે કેમ છે? પગના તળિયા બળતા. આપણે કેટલી મિનિટ લાગી પગના તળિયા બળતા બંધ કરતા? 2 સેકન્ડમાં હાવ બળતરા બંધ થઈ ગઈ. ગમે એટલી દવા લીધી તો બળતરા બંધ ન થઈ, પણ આ કેટલી મિનિટમાં બળતરા બંધ થઈ? 2 સેકન્ડની અંદર. અત્યારે એકદમ રિલેક્સ છો. આ ભાઈ અત્યારે કમસે કમ 10 મિનિટથી બેઠા છે અને તમે જોઈ શકો છો અહીંયા આવેલા છે. કોઈ ચાર્જ નથી લીધું ને? કાંઈ ચાર્જ લીધું મેં? કોઈ ચાર્જ નથી. ટ્રીટમેન્ટ કોઈ ચાર્જ નથી. દવા દઈ એના પૈસા લઈએ છીએ કારણ કે અમારા ઘરમાં બનતી નથી એ માટે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાનું રૂપ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ મારા આશ્રમનું લાયસન્સ છે દવા માટેનું. બોલો જય હનુમાન. બસ સત્કર્મ કરવા. દઈ શકો તો કોકને ખવડાવજો. કોઈનું અહિત ન કરતા, કોઈ પણ જ્ઞાતિ બતાવીને કોઈને દબાવવાની કોશિશ ન કરતા. બસ સારા કર્મ કરજો. ધર્મથી શ્રેષ્ઠ ભગવાને કીધું છે સારા કર્મ છે. એ ખોટું કીધું? આખો દિવસ અગરબત્તી કરતા હો, આખો દિવસ ભગવાનનું રટણ તો કરતા હો, પણ કોક વખત કોઈને અહિત કરો અને ખોટું કરો તો એ બધું પાપ થાય. એ માટે કોઈનું પાપ ન કરવું, બસ હિત કરવું. કોકને ન દઈ શકાય તો કોઈ દેતા હોય તો એમાં રોકવા નહીં. કોકને ખવડાવવું. શંકર ભગવાનને દૂધ ન ચડાવો તો ચાલશે, પણ કોઈ ગરીબના ઘરે ચા પીવા દૂધ નથી તેને આપી દેજો. 5 કિલો કોઈ જગ્યાએ અનાજ ન દે તો કાંઈ નહીં. 2 લાપસી માતાજીની નહીં કરો તો હાલશે, પણ 1 લાપસીના દાણા કોક ટરવરતા હોય ને એને ઘરે હાવ નથી ઘઉં તો એને આપી દેજો. માતાજી સ્વીકાર કરી લેશે. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. શેના ભૂખ્યા છે? પ્રેમના. 2 વસ્તુ બજારમાં નથી મળતી, એક પ્રેમ અને શાંતિ. માટે બધાય સત્કર્મ કરજો. બોલો આ પ્રમાણે હાલશો કે નહીં હાલો? સત્કર્મ કરજો. ખોટા કર્મ નહીં કરતા. તમારી નાત જાત દેખાડીને કોઈને દબાવવાની કોશિશ ન કરતા કે સામેનો વર્ગ કયો છે. કોઈ નાત જાત ન જોવી, માનવતા જોવી. અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ સૌ સરખા છે. અહીંયા આવવા માટે કોઈને કાંઈ મનાય કે પ્રતિબંધ નથી. ઈશ્વરના ઘરે સૌ સરખા. જેમ ગંગાજીમાં નાય છે તો કોઈને ગંગાજી રોકતા નથી કે તું ભાઈ ફલાણી જ્ઞાતિનો છો તો તને નાવા નહીં દઉં. એમાં અહીંયા આવવા માટે પણ કોઈને પ્રતિબંધ નથી. અહીંયા બધા સરખા જ છે. બસ સારા કર્મ કરજો. કોઈ નોકરી કરતા હો તો કોઈ પણ રિશ્વત લીધા વગરના કામ કરજો અને મહેનતથી કામ કરજો તો તમને 100% સફળ મળશે અને તમારા સંતાન પણ તમારા વખાણ કરશે. તમારા મા બાપ પણ તમારા ઉપર ગર્વ કરશે કે મારો પતિ, મારો દીકરો બહુ સારો છે. તમારી પત્ની હશે તો કહેશે કે મારો પતિ સારો છે. કે ખોટી વાત છે? રિશ્વત લઈ તો કહેશે કે ઘૂસખોર છે. તો કે આજે છોકરો બીમાર પડ્યો એ આ કર્મની સજા. શું કહેશે? આ કર્મની સજા. એટલે કોઈએ ખોટા કર્મ ન કરવા જરૂરી છે. સત્કર્મ કરજો. બસ આ જ માર્ગ બતાવું છું. પછી તો તમારી ઉપર બધા ઉપર છે. બોલો જય હનુમાન.